આગળ વાત કરીએ તો પાટણના સિદ્ધપુરમાં આવેલી શક્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખેરાલુના લુણવા ગામની 49 વર્ષીય મહિલાના મોતનો મામલો સામે આવ્યો। મહિલાને પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ઓપરેશન બાદ અચાનક તીવ્ર દુખાવો વધવાથી તેનું મોત નીપજ્યું। આ ઘટનાથી પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો। તેઓએ હોસ્પિટલ તેમજ ડોક્ટર સામે બેદરકારીનો આરોપ લગાવી ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી। સ્થાનિક પોલીસે મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। પોલીસે હોસ્પિટલના રેકોર્ડ, ઓપરેશનની પ્રક્રિયા, ડોક્ટરોની ભૂમિકાની તપાસ કરી। આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચર્ચા જગાવી છે। 8/2025ના રોજ સોજે લગભગ 3:45 વાગે એમના પેટમાં દુખાવો થતો અમોએ તરત જો આગળ હાજર મેડિકલના સ્ટાફને જાણ કરે। 24/7 ઇમરજન્સી સેવા ધરાવતી શક્તિ હોસ્પિટલમાં એ સમય દરમિયાન કોઈ પણ ડિગ્રીવાળા ડૉક્ટર હાજર હતા નહીં। ફક્ત અને ફક્ત એનો જે કોઈ સ્ટાફ નર્સિંગનો સ્ટાફ હાજર હતો એના દ્વારા તાત્કાલિક અમારા ભાભીને આઈસીયુમાં ટ્રાન્સફર કરવામાં આવે। આઈસીયુમાં લઈ જઈને એમને લગભગ મારી ધારણા મુજબ 50 થી 60 હેવી ડોઝના ઇન્જેક્શનો આપવામાં આવે। ઇન્જેક્શન આપ્યા બાદ લગભગ 10-15 મિનિટની અંદર સ્ટાફ દ્વારા આવીને અમને કહેલ કે તમારા ભાભીનું અવસાન થયેલ છે। હાજર નહીં તેવા કમ્પાઉન્ડર જ લોકો દવા કરી લઈ જઈને જ્યારે આઈસીયુમાં લઈ જાય ત્યારે બધા કમ્પાઉન્ડર અને કમ્પાઉન્ડ કોલ ઉપર ફોન કરી અને ડૉક્ટર કોઈ હાજર નહીં, એ કમ્પાઉન્ડરે દવા કરી।